બદલી बदली शब्द आपने आप्यो छे। गया लेक्चर में बढ़ती थई गई थी। बदली अने बढ़ती में थोड़ो डिफरन्स ई छे। बदली में पगार कि कोई भत्ता कोई सत्ता एमां कोई फेरफार न थाय। बदली में फक्त स्थान फेर थाय। एक शहर में बीजा शहर में बदली थाय। कंपनी में एक विभाग में बीजा विभाग में बदली थाय। एक राज्य में बीजा राज्य में थाय। टूंक में स्थान फेर थाय। स्थान फेर में न तो पगार वधे कोई इजाफा न वधे सत्ता एनी हेजरी એટલે કોઈ બીજો ફેરફાર થતો નથી। ફક્ત સ્થાન ફેર થાય। પણ બદલી એક પ્રકારનું આમ તો દંડાત્મક પાસું ગણી શકાય। બદલી થાય એ અમુક કર્મચારી માટે સારી વસ્તુ હોય છે। પોતે જ્યારે બદલી કરાવે ત્યારે પોતાના હેતુ માટે બદલી કરાવી કોઈ કર્મચારીએ, પણ જ્યારે સંસ્થા કડક પગલું લઈને જ્યારે બદલી કરી લે ત્યારે દંડાત્મક પગલું ગણે, શિક્ષાત્મક પગલું કહેવાય। ક્યારેક એવું બની શકે કોઈ કર્મચારી ભ્રષ્ટાચારમાં આવી ગયો છે તો એની બદલી કરી નાખે, કાઢીને પછી યોગ્ય સ્થાન દેવાનો બીજા કોઈ આવશ્યક એવા સ્થાને મૂકી દે કે અહીંયા એનું કોઈ ભાવ ન પૂછે। બદલીમાં તો ક્યારેક આવું સહન કરવું પણ થાય। બદલીમાં ક્યારેક સારા પાસા પણ હોય છે। દરેક વખતે નેગેટિવ પાસા હોય એવું જરૂરી નથી। ક્યારેક કોઈ એક વિભાગમાં કર્મચારીની સંખ્યા વધારે હોય અને કોઈ બીજા વિભાગમાં કોઈ કર્મચારી સંખ્યા ઓછી પડતી હોય, કોઈ કામ અટકાતું હોય તો એ કામને પૂર્ણ કરવા માટે કોઈ એક વિભાગમાંથી એ કર્મચારીને ઉઠાવી બીજા વિભાગમાં એને મોકલી દેવામાં આવે, એટલે બદલી કરી મોકલે, એટલે પગાર તો એનું એ જ રહેવાનું છે, પણ કાર્ય સફળ થશે। જે કામ અટકતું હતું એ કાર્ય અટકશે નહીં। કોઈ એક ક્ષેત્રમાં વધારે સંખ્યા હોય કર્મચારીની અને બીજા કોઈ વિભાગમાં ઓછી સંખ્યા હોય તો એ સંખ્યાને પૂર્ણ કરવા માટે પણ બદલી કરવામાં આવે। तो आनी अंदर कोई इजाफा के कोई पगार के सत्ता में कोई फेरफार थतो नहीं। ई बाजूभाषी को पढ़दो भाषी टिकला चालू कर दे अंदर पड़શે। आ एक बात है कई બધું ચાલુ કરી દીધું। એટલે બદલી અમુક પાસા વૈજ્ઞાનિકમાં એ અથવા શિક્ષાત્મક પગલાં ગણી શકીએ અને અમુક જગ્યાએ જરૂરિયાતના કારણે પણ બદલી કરતા હોય છે। તો એના પણ એક નમૂના પત્રો આપેલા છે। કર્મચારી સંચાલકનું કાર્ય છે એ કર્મચારીઓ મેળવવાનું। કારણ કે કર્મચારી મેળવવા એટલા માટે જરૂરી છે કે સંસ્થામાં અથવા એ પેઢીમાં જે તે ચીજ વસ્તુ કે જે પ્રોડક્ટ બની રહી છે એનું પ્રોડક્શન સમયસર પૂરું થવું જોઈએ। કારણ કે જ્યારે કોઈ ઓર્ડર આપે કંપનીને એમને ટાઈમ આપ્યો આટલા સમયમાં આનો ઓર્ડર પૂરો થઈ જવો જોઈએ તો જ એની વેલ્યુ છે। જો સમયે ઓર્ડર પૂરો ન થાય ને તો સામે વ્યક્તિ આપેલો ઓર્ડર કેન્સલ કરે અને આપણે જેટલું પ્રોડક્શન બનાવ્યું હોય એ ઘરના ખર્ચે પછી ભોગવવું પડે। કારણ કે આપણે પછી ઓર્ડર ન ઉપાડે અને ટાઈમની કિંમત મહત્વની છે। એમને આપેલા સમય મર્યાદામાં એ ઓર્ડર પૂરો કરી શકતા હોવા જોઈએ। એટલે એના યોગ્ય કર્મચારી સંચાલનનું કાર્ય જે છે કે સારા કર્મચારીઓ મેળવવા। એ તો ભરતી દ્વારા પ્રાપ્ત કરી શકે પણ ઓલરેડી તાત્કાલિક કર્મચારી મેળવવા હોય તો એક વિભાગમાંથી બીજા વિભાગમાં એ કેવી રીતે મેળવવા એના માટે ઓન પેપર વહીવટ છે। આ બધું
બદલી નહીં ઓન પેપર છે. તમને આવી રૂબરૂ કે કાલથી તમે ઉલટા બે રૂબરૂ પણ જજો કામ એમ ન હાલે. આ સંબંધના આધારે ચાલે, કોઈ પ્રશ્ન નથી. સંબંધ હોય તો તમે કેમ કાલે ગુના હો તમે કામ આ ખબર નહીં તમારી બોલો તો એ સંબંધના કારણે થઈ ગયું એક દી પૂરતું જોઈએ. પણ ઓન પેપર જે બદલી છે કે તમારે 2-3 વર્ષ યાદ કામ કરવું થાય એ તમારે લેટર આપવો પડે. તો તેઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારની સોંપણી કરવાનું, તેઓને કેળવવાનું અને ટકાવી રાખવાનું હોય. કર્મચારી સંચાલકનું આ કાર્ય હોય. કર્મચારી મેળવવાય તો મળી જ જાય. મહત્વનું એ છે કે આ નોકરી રાખ્યા પછી એને ટકાવવા. કારણ કે નોકરી રાખ્યા પછી કર્મચારી ટકશે ક્યારે? જ્યારે તમે એને ઘરની જેમ રાખશો, તો પરિવારની જેમ રાખવા પડે. 10,000 પગાર આપો, 50,000 કામ કરાવી નાખતો તો નો ટકે. આજુ રજો વાર 2 કલાક બીજી કઢાઈ નાખો, કર્મચારી એક દી આપી કે હોય તો હોય. કર્મચારીને નારાજ તો ન જ કરવું. કર્મચારી ટકાવવાની એ મહત્વનું. બીજું, એને યોગ્ય કાર્યભારની સોંપણી કરવી જોઈએ. એને જે કાર્ય જે આવડે છે, એની જે આવડત છે એને લગતું કામ સોંપવું જોઈએ. પણ ડ્રાઇવિંગ આવડતું ન ચાલી પીને જાઓ ટ્રક લઈ તમને ઓળે ગોડાઉન આ માલ પહોંચાડો, પણ બિચારાની ગાડી ના આવડતું ટ્રક ક્યાં ક્યાં કેવું નહીં એ શરમે કઈ ન એવું બની શકે. ક્યાંક જેવી આવતી લઈ જાય તો ફટકાડે શેવું થાય. એટલે ટૂંકમાં જે કાર્યને યોગ્ય ન હોય એવું કાર્ય તો એને સોંપવું ન જોઈએ. જેમાં એ નિષ્ણાંત છે ને એ કામ એના એકાઉન્ટ લખતા આવતું એને એ કામ હોવું. એકાઉન્ટનું હોય બાદશાહ જે હોય તો એને એકાઉન્ટ જ દેવાનું હોય, ભૂલ તરફ શોધી શકતો હોય. એટલે જે કાર્યમાં નિષ્ણાંત હોય એવો જ કાર્યભારને સોંપવો જોઈએ. તો શું થાય? કાર્યનું અહેમિયત જળવાય. કાર્યમાં ખબર પડતી હોય એવું કામ સોંપે તો એ કામમાં કે આપણી પાસે કીધું ખતરવાય ન વધે, કંઈમાંથી કંઈ ફળ પ્રાપ્ત થાય. બીજું, આ કાર્યભારની સોંપણી કરવાનું કામ જ કર્મચારી સંચાલકનું છે. બીજું, તેઓને કેળવવાનું પણ એનું કામ છે. કેળવણી કરવી એટલે કર્મચારીને નોકરી રાખ્યા પછી એમને શોષણ નથી કરવાનું. શોષી લેવા એમ નહીં, પૈસા આપીએ એટલે શું થઈ ગયા, ગુલાબ થઈ ગયા, એ બધા વિચાર એવું ન હોય. એને કામનું યોગ્ય વળતર આપો, એને કેળવણી કરો. ક્યાંક થાય 2 કલાક રિસર્ચ તો રિસર્ચ આપો. આ બપોરથી કોઈ રિસર્ચ નથી દેવાની. લો એ પોતે પાછા બજાર હોટલ જમીન પાછા ચા પાણી પીવે આરામ છે. એટલે માણસ છે આપણે ગયા લેક્ચરમાં કે જીવંત આ સંસાધન છે. એને થાક લાગે, એને હવા પાણી ખોરાકની આવશ્યકતા છે, તો સમયાંતરે બધું જરૂરિયાત છે તો એ પૂરું કરવું જોઈએ. તો એ કર્મચારી સંચાલકનું આ કાર્ય એની કેળવણી કેમ કરે. બાળકનો ઉછેર કરવાનો હોય ને એ માતા કેટલી દેખભાળ રાખે, પિતા બહુ દેખભાળ ન રાખે. માતા ઘરે રહે, બાળકનો ઉછેર તમે જો હથેળીમાં રાખી કરતા હો. બાળકને કે ભાઈ કોઈને ખવડાવવાનું હોય, નાનું બાળક તો જીતે ચડતું હોય, નથી ખાવ મારે બાળ મિલાવ બાળ એ બાળ જોરવતા જોરતા કેમ ખવડાવવું એ માતાને આવડતું હોય. એ માતા બાળકનો ઉછેર કરે, એની કેળવણી કરે, સારા સંસ્કારનું શિક્ષણ કરે, એમ કર્મચારી સંચાલક કર્મચારીની પણ કેળવણી કરવાની. કારણ કે પરિવારના સભ્ય છે એક પ્રકારના. અને ત્રીજું, એને ટકાવી રાખવાનું કામ એમ હોય. એને પરિવારની જેમ રાખશું ને આપણે કરવું તો એ ક્યારેય મગજમાં એને એવો વિચાર નહીં આવે કે મારા કંપની છોડે બીજે જતું રહેવું. સૌથી મેં થોડે કહ્યું કે તમને એક્ઝામ્પલ આપ્યું. એ કર્મચારી ક્યારેય એવું નથી થતું અમારે બીજે કામે જવું. કેમ? એ કેળવણી જેવી કરે, એને હાથ જોઈએ છે પરિવારની જેમ. દિવાળી તો આમ એમને એ કર્મચારીઓ સાચા દિવાળી ઘરે આવે. એ કર્મચારીઓ દિવાળીની વાત જોઈને બેઠા. એમને ખબર પગાર તો દર મહિને તો મળે જ છે. બોનસ રહી પગાર કરતા બોનસમાં વધારે રસ બધે કે તમે કામ ન કરો એ પૈસા મળે, પગાર તો મળે, વધારે રસ બોનસમાં. કંપનીઓ સ્કીમ આપે, તમે જો એમેઝોન કે ગમે કંપનીઓ ફલાણા 5 શાકભાજી 2 શાક ફ્રી,
આ છાપુની આપણે ગણતરી નથી, પણ મફત જે મળે ને એમાં વધારે છે. એ આટલી માંગ લીધી તોય કંપની કમાતી હોય પાછી. ડિમાન્ડ જુનાગઢમાં જોરદાર ચાલે, ગમે તાલું પડતી હોય. એનું કારણ શું ખબર? બહુ સસ્તું પીવડું, આ સસ્તું લખાય બિસ્કીટ બધા સસ્તા હોય. તેનો ડબ્બો બજાર કરતા અહીંયા મોંઘો હોય, તમને ખબર બધા ભાવ પૂછવા બજાર કરતા અહીંયા 100 રૂપિયા 80 રૂપિયા વધારે હોય ડબ્બા. ડબ્બા ઉપરથી છે ને એટલે માર્કેટ મેં લઉં. પરિસ્થિતિ એવી આ લાઈનની વસ્તુમાં ફેરફાર. અહીંયા ફેમિલી પેકેટ મળે, બજારમાં ક્યાંય ન મળે. મોડેકનું આવું પેકેટ અહીંયા મળે 1 રૂપિયા 90 રૂપિયામાં. આ ક્યારેક માતું એક લાઈન ખાતા ડાયરેક્ટ શીખવું એવું આવું મોટું પાડે. પણ પેલું દવાના 2 લાવ્યો તો 4 દી આવે તો આ 4 દી ન રહે. કલાસ તો 4 દી પૂરું થઈ જાય. હોડ પેટે થાય ઘરમાં આપણો જીવ હતું ને ઘરમાં પેટ પર ચાવડી ખજૂર જ આ ખાવાનું બંધ કરી રાખે. આ કંપનીની જે મેન્ટાલિટી વિચારધારા પ્રબળી ભવિષ્યનું વિચારે. એમને ખબર કે ગ્રાહક આ વસ્તુ ખરીદી કરી લઈએ છે ને એટલે આપણે ત્યાંથી એવું છે કે આ ભાઈ વાત છે. પણ 4 દી એમ જોયું ને ખોટી આ પૂટા ચડી દીધા ખાતે લે 4 દી ખલાસ છે. આ જ પરિસ્થિતિની વાત. અને એમને માંગ તો વધવાની છે. પછી માંગ વધે એટલે કંપનીનું જોરદાર બિઝનેસ ચાલવાનું છે. એટલે એ કર્મચારીની કેળવણી કરે પણ હાથ બી છે, કારણ કે એમને કર્મચારીની પુષ્કળ આવશ્યકતા હોય. તમે જો ડિમાન્ડમાં ઘણા લોકો કામ કરે, કેટલા બાળકો કામ કરે. મારે નહીં ચાલો મારા સ્ટુડન્ટ એ બધા એક રજા 1000 રજા કર્યા છું. હાલ તો રહ્યા જ નહીં. પબ્લિકની ગળતી રહે પણ એનું મેનેજમેન્ટ કરવું ને, વસ્તુ ગોઠવવી. કારણ કે એ તો ગ્રાહકો ગોઠવે એ તો ખાલી લઈએ ગોઠવેલું બધું ગોઠવવું કામ એ આ મજૂરો બધા કર્મચારીઓ કરે. એમને રોજે રોજ માલ સામાન રોજ હવે ગોઠવી નાખો રોજ. એટલે રોજ એટલી પ્રોડક્ટ ઉપડે છે જ્યારે સુરતની પબ્લિક જોયું જ નથી, ભાઈ નથી. રોજનું કામ કરતા ધરી 40 લાખનું કામ કરે. એટલો થતો સુરનગરનો મહેતા માર્કેટનો ભાઈ આ ચોખ્ખી વાત છે. ત્યાં જેટલું કાઉન્ટર હોય હતું એટલો આપણો બિઝનેસ. હા એ કેરી પીડો હવે મહેતા માર્કેટમાં કામ જવાબ વ્યવસ્થિત દે. ના ના 2050 ઓછા પહેલાં કહેતો હવે બધું હામી જ કહે. ખબર પડી ને બરાબર શીખી જાણી પણ કારણ કે જ્યારે કોઈ એક પ્રતિસ્પર્ધી મળે ને કોઈ એડી કંપનીને ત્યારે ગ્રાહકને લાભ થાય. હરીફાઈ થાય જોઈએ બિઝનેસ હરીફાઈ થાય એટલે કસ્ટમરને લાભ થાય. પણ બીજા રસાઈ જે ભોગવતો હોય એક જ વ્યક્તિ હોય વેચનાર ત્યારે ગ્રાહકને શોષણ થાય ને. ગેસના બાટલામાં એમાં કોઈ બીજા રસાઈ ભોગવે બધા. એમાં આપણે કહીએ કે ભાવ 718 થાય છે એટલે વાત પૂરી. 618 સીધા 100 વધારે 718 બાટલા. હમણાં કોઈ પ્રાઇવેટ કંપની સસ્તા ભાવે તો હરીફાય પ્રાઇવેટ છે રિલાયન્સ એના કરતા ડબલ લે રિલાયન્સ ડબલ જ છે. એ 1100 રૂપિયા લે. એ તો વધારે મોંઘું પડે. બીજા રસાયણ વસ્તુ જે હોય ને એમાં ગ્રાહકોનું શોષણ થાય. અને જીવન જીવન વસ્તુમાં પણ જો હરીફાઈ હોય પ્રતિસ્પર્ધીઓ હોય ને ત્યારે કસ્ટમરને ફાયદો ચોક્કસ થાય છે. તો સંચાલકનું કાર્ય આવું હોય છે બધું કેળવણી કરે ટકાવી રાખે. ક્યારેક કર્મચારીને તેની જવાબદારી ફરજ હોદ્દો વળતર અને જરૂરી કુશળતામાં કોઈ મહત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવાય. ટૂંકમાં એમને એવું કીધું કોઈ પણ બાબતમાં કંઈ ફેરફાર કર્યો નથી. જવાબદારીમાં ફેરફાર કર્યો, પગારમાં કોઈ ફેરફાર નહીં, ફરજમાં કોઈ ફેરફાર નહીં, હોદ્દો કે વળતર બધું જે જૂનું હતું જે સ્થળે કલાતા જે હતું એ જ બધું વળતરની બધું નવા સ્થાને જશો ત્યાં પણ એટલું જ રહેશે. એટલે કોઈ ઈજા પાક કે કોઈ પગાર કે કોઈ જવાબદારીમાં વધઘટ કરવામાં આવી નથી.
ફક્ત શું ફેરફાર થયો? સ્થાન ફેરફાર થયો. એક સ્થાને અહીંયા જરૂર નથી તમારી, અત્યારે અહીંયા 4-5 જણા છે ઓલરેડી, પણ ઓલા પણ 2 જણા. આજે તમે કાલથી અહીંયા જજો, પગાર એનો ખાલી જગ્યા બદલાવે, સ્થાન ફેર કરવામાં આવે એટલે બદલી કહેવાય છે. બદલી એક શાખામાંથી બીજી શાખામાં થાય. મેં પહેલાં તમને કીધું, ધારો કે જામનગર રિલાયન્સ સિંધર્જી છે, સાળંગભાઈ ટાટા નેરોનો પ્લાન છે, તો ટાટાની ઓલરેડી આમ તો 84 કંપનીઓ છે ટાટાની અંડરની છે. તો અહીંયા જરૂર હતું બીજી આઉટસાઇડમાં બીજી કોઈ કંપની શાખામાં જાય, હું તો ટાટાની જ ત્યાં, પણ એક શાખામાંથી બીજી શાખામાં પગાર કંઈક વધઘટ થાય નહીં. ક્યારેક એવું બને કે એક જ કંપનીમાં જામનગર રિલાયન્સ છે એની કંપનીમાં પણ એક વિભાગમાંથી બીજા વિભાગ, કંપની સ્થળ યાની પણ ખાલી જગ્યા એમાં વિભાગ બદલાવે, એટલે એક જ વિભાગમાંથી બીજા વિભાગમાં પણ થઈ શકે. બદલાને થોડા સમય અગાઉ જાણ કરવામાં આવે. તમે અઠવાડિયામાં કહીએ કે આવતા સોમવાર છે ને થોડુંક તમારે આજકાલના એક પણ 4 રૂમમાં 4થા રૂમમાં તમારે બેસવાનું, પછી આજમાં કાંઈ નથી તો બેન ખાલી રહેશે, વાંધો નહીં. જવાબ નીચે લોકો કંઈક 2 મિત્રો આજે હું અહીંયા નીચે આ એમને ખબર પડે કે કેટલા સારા બધા નહીં સ્થાન કરીને ખબર નથી. આપણે પરિસ્થિતિ પસાર કરીને એટલે વાંધો કોઈ કંઈ કહેવાનું નથી. ગમે બે ભણવું ભણવું નથી ભણવું તો ઘરે બે નથી ભણતા, આ ઘરે હતા તો નથી ભણતા. જેને ભણવું હતું ને એ તો ઘરે ઓનલાઈન લાઈવ ભણતા. અહીંયા જે આવે છે ભણવા વાળા છે ને પણ અમુક તો કંટેડ આગળ આવે એવું નથી. ચાલો 8 મિનિટ જીઆર આટલો મેરી શું હાલે એટલે એક શાખામાંથી બીજી શાખામાં અથવા એક વિભાગમાંથી બીજા વિભાગમાં પણ એ બદલીને થોડા સમય એવું જાણ કરી દે. તાત્કાલિક તમને ન કે તમે આજથી આવજો એમ નહીં, 2-3 દિવસ સમય તો આપે, પરંતુ કેટલીક આવશ્યક સેવાઓ તાત્કાલિક અમલમાં આવે એ રીતે પણ બદલી કરવામાં આવે. તાત્કાલિક બદલી હોય તો કેવી રીતે થાય? એ આવશ્યક સેવાઓ 2 કલાક પૂરતી હોય, કોઈ 2 દિવસ પૂરતી હોય. ધારો કે કોઈ ફોર્મ બહાર મેળવે કંપની અરજી ઉમેદવારો ભરતી માટે, એ ફોર્મનું ટાઈપિંગ કરવા માટે, તો ફોર્મ ટાઈપ કરવા માટે કે પ્રિન્ટ કાઢવા માટે કોઈ એક વ્યક્તિની અછત દેખાતી હોય તો બીજા કોઈને આવું પીટ કહી તમે કાલે 2 દિવસ ધ્યાન આપજો, 2 દિવસ થોડું મદદ કરાવો, એટલે 2 દિવસ પગાર વધઘટ કરવાનું ન હોય એ બદલી થઈ ગઈ કે કામ પગાર પાછળ તમે હતા નહીં જતા રહી. એ આવશ્યક હોય તાત્કાલિક બદલી કહેવાય. ચીટો લેટર એપોઇન્ટમેન્ટ લેટર આપે તાત્કાલિક રાતોરાત લેટર કાઢતી. ગવર્મેન્ટની સીટો ઓન પેપર લેટર બહાર પડે. કારણ કે સરકાર જે લેટર મીડિયામાં ભૂપેન્દ્રસિંહ આપણે શિક્ષણ મંત્રી રજૂઆત કરી 11 તારીખથી સ્કૂલો ચાલુ થશે આવું કીધું. એ કીધું એટલે પછી સ્કૂલ ચાલુ થાય કોઈ ગેરંટી નથી. આવું તો દિવાળી પહેલાં કીધું કે 23 ડિસેમ્બરથી ચાલુ થશે એવું કીધું, 23 જાન્યુઆરી પરથી ચાલુ થશે. એ કાયદેસર ચાલુ થયું હતું નહોતું થયું. ચાલુ ક્યારે થાય ખબર? એનો પરિપત્ર બહાર પડે પછી એ ઓન પેપર બહાર પડવું જોઈએ. તો 11 તારીખને કીધા એ પછી 4 દિવસે પરિપત્ર આવ્યો. એ કહું જાહેર કરી ને મીડિયામાં કહી દીધું પણ પરિપત્રનું તારું ચાલુ ન થઈ કશું. ગમે સ્કૂલે પૂછે તમે છે પરિપત્ર ના આવે એટલે શિક્ષણ મંત્રીએ કહી દીધું મીડિયામાં, પણ ઓન પેપર હજુ જાણકારી આવી નથી. પછી હવે તો સીધો પત્ર મીડિયામાં દઈ જાય. આપણે રક્તદાન કેમ્પનું કંઈક આયોજન કરેલ છે, એનો ઓન પેપર લેટર કરાવી ગયો હોય, એ પરિપત્ર આવ્યો હોય, હવે એમાં શિક્ષણ મંત્રી પોતે આવવાના ભૂપેન્દ્રસિંહ એ આવવાના 26 જાન્યુઆરી કંઈક છે ઓલા મુલચંદ ગ્રુપ અહીંયા પક્ષ છે અહીંયા આવવાના પોતે. તો એ ફોટાની બધું ફરી એનો માન્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યું હોય તો કાલ એ પત્ર આવી ગયો હોય વાંચો હવે કરતો હવે કેમ્પ યોજાશે એ પણ કારણ કે સરકાર અહીંયા પોતે હાજર થવાના, શિક્ષણ મંત્રી પોતે આવવાના એટલે એમના અધ્યક્ષ સ્થાને જ આ કેમ્પનું આયોજન કરેલ છે.
આગળ ટૂંકમાં તાત્કાલિક પણ બદલી ક્યારે કરવામાં આવે છે તો બદલી શું કામ કરવામાં આવે છે એના હેતુ શું, ઉદ્દેશ્ય શું, એમ હેતુ એટલે શું, બદલીના હેતુ અથવા બદલીના ઉદ્દેશ્યો જણાવો તો એ આગળ 3 ગુણમાં પૂછાય. કોઈ ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારી સંખ્યા વધુ હોય ને ત્યારે બદલી કરાય. અને એક વિભાગમાં એવું થાય, એક વિભાગમાં કાર્યભાર કામ ઓછું હોય અને એ 10 જણા હોય, એક વિભાગમાં 4 જણા હોય, કામ ફૂલ હોય, તો આ નવરા બે ને તો એમને કહી દેવાય પછી કાલથી તમે 6 જણા ઉભા રહી ગયો ઓલા પણ કામ વધારે રહે. એટલે જ્યાં કાર્યભાર વધુ હોય ને અને જ્યાં કાર્યભાર ઓછો હોય ત્યાંથી ઉપાડીને વધારે કાર્યભાર છે એ બદલી કરવામાં આવે. બીજું, કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યાં કોઈ કર્મચારી કામ હોતું હોય પણ એ કામ બરોબર ન કરી શકે, બાકી કામ એને સોંપ્યું છે પણ એ કાર્ય યોગ્ય રીતે સંભાળી શકતો નથી, તો એવા સમયે એ કાર્યભારને સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યારે બીજા કોઈ એવા યોગ્ય વ્યક્તિને એ કાર્યભાર સંભાળવા માટે બદલી કરીને લાવવામાં આવે છે. અને એ વ્યક્તિને બીજી જગ્યાએ મોકલી દે, જે એને આવું એવા કામને મોકલી દે પાસે, એનો પગાર કંઈ ઘટાડવાનો નથી. કર્મચારી નાણાકીય વ્યવહાર એમાં ગેરરીતિ આચરી હોય ત્યારે તો આ જે બદલી થઈ ને ત્રીજા લગ્ન ત્યારે એ શિક્ષાત્મક બદલી થઈ, કારણ કે ગોલમાલ 1 2 3 થયું હોય, ઉચ્ચાપન કર્યું હોય, કંપની હિસાબમાં ગોટાળા કર્યા હોય, કારણ કે કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં મીંડું લઈ નહીં કોઈ વધારે હિસાબ બતાવી દીધું, કઈ ભેગા કર્યા હોય પૈસા, એટલે નાણાકીય ઉચ્ચાપત થાય એટલે કંપની ખબર પડી જાય તો એવા સમયની બદલી કરી નાખે. એટલે કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય ત્યારે એ બદલી કરે, એ એક પ્રકારની શિક્ષાત્મક બદલી થઈ. કામ સારું કરતો પણ અહીંયા લખાય કે રોજ ગેરરીતિ કરશે, રોજ ગેરરીતિ કરે તો એ કંપનીને લોસમાં જવાનું હોય. ચોથું, કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય ત્યારે ગેરશિસ્ત અને બેદરકારી કામમાં શિસ્તતાનું પાલન ન કરે, નિયમ તો ભંગ કરવા માટે જ બનાવેલા હોય છે એવું સમજતો હોય, ગેરરીતિ આચરતો હોય કંપનીની અંદર તો ગેરરીતિ આચરી હોય, બેદરકારી દાખવતો હોય, કામ પ્રત્યે સજાગ ન હોય, ચાલુ કામ હોય, મેનેજર સાથે આંટો મારવા નીકળ્યા હોય, છછડી હોય, પગ ચડે ચાલુ છે એ રોજ કામ સાહેબ આયા જોશે ખાઈ ભેગો કરી દઈશ પછી તો ખંભાઈ એમ નો કામ પ્રત્યે બેદરકારી ન હોય. બેદરકારીમાં પરિસ્થિતિ ક્યારેક અકસ્માત થઈ ઉભા રહે, એના કારણે ક્યારેક મૃત્યુનો સામનો કરવો પડતો હોય. કંપનીમાં જો એ મશીનરી જ્યારે ચાલતી મશીન ક્યારે ભૂલ નથી કરતું, આ ભૂલ તો એને ચલાવનાર જ કરે. કામદાર વ્યવસ્થિત હોય, નશો કરીને આવ્યો કોઈ કર્મચારી તો અકસ્માતનો ભોગ બીજા બની તો ગયો ના, કાલે સુરત પાસે અકસ્માત થઈ ગયો, રાત ઉતાર ઝડપ જા વખતે જોઈ માથે 18 જણા વી ડ્રાઈવર ભૂલ થઈ ભૂલ એની ભૂલમાં 20 જણા વી કોઈ સિસ્ટમ જ નથી. એ તો અત્યારે દવાખાને દાખલ કર્યો હોય રિપોર્ટ આવે પછી ખબર પડશે, જો એમાં નશો હોય ને કર્યો હોય દારૂ પીધું કે એ સાબિત થશે તો એને તો કંઈ નહીં થાય. એ કોના કંઈ આ કામ કરે ને એ વ્યક્તિ બધા ગિરફ્તાર થશે, એમની પર કેસ આવશે. માલિકો આપણે સુરેન્દ્રનગરમાં જાહેર પડી ગયું 6 વાગ્યા પછી ડમ્પરી રોડ ઉપર ન ચાલે, 6 વાગ્યા ડમ્પરી આગળ પર પ્રતિબંધ. તમે આમ જોજો આવી ઉપર નહીં દેખાય તો ખાનની વાત છે, પણ એ તો તમે જાણ કરો તો પોલીસની ગાડી જાય તો કે આ ડમ્પરી ચાલે, બાકી આમ છુપા એ રીતે નીકળવું પડે.
કારણ કે એની પર અંકુશ મૂકી દીધો હોય. રાત્રે સૌથી વધારે અકસ્માત દંપત્તિ થાય. એ અકસ્માતમાં સાંભળે લોકો જ મરે છે. નાનું વાર લઈ જાઓ, બાઇક લઈને આપણે ઉભી નહીં ક્યારે ડબરું ભટકણ રાગ નહીં કોઈ બધી એટલે ટૂંકમાં બેદરકારી, કામમાં બેદરકારી ન હોવી જોઈએ. બેદરકારી રાખે એટલે એની બદલી કરવી પડે. કામ પ્રત્યે સજાગતા ન હોય એને બેદરકારી કહેવાય. એટલે આપણને જે કામ હોય એ આપણે ઈમાનદારીથી કરવું જ જોઈએ. પણ કામ 2 કલાકનું કામ ને તમે 5 કલાક કરો તો એ વ્યાજબી નથી ને. કંપની નીતિ નિયમમાં માને છે, ટાઈમમાં માને છે. 2 કલાકનું વર્ક તમને તમે હજી મારે અડધું બાકી 3.5 કલાક છે તો અડધું બાકી હોય પાછું, તો એ વ્યાજબી નથી. એ કામ પ્રત્યેની સજાગતા ન કહેવાય, એ બેદરકારી કહેવાય. એટલે એ બેદરકારી હોય એને અહીંયા રખાય નહીં. એને ટ્રાન્સફર કરી બીજી જગ્યાએ બદલી કરીને મોકલી દેવો જોઈએ. આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય. આકસ્મિક કારણસર એટલે અકસ્માત થયો હોય એટલે કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય. એટલે કે પગ ડેમેજ થઈ ગયો હોય, હાથ પગ ડેમેજ થયો હોય, તો કાંઈ તો કોમ્પ્યુટર ઓપરેટર હોય તો પગ ડેમેજ હોય એ પ્રશ્ન નહીં. કોમ્પ્યુટર હાથથી કામ કરવું તો હાલે. એકાઉન્ટ જે લખતો હોય, જમણાથી લખતો, જમણાથી ડેમેજ તો ડાબાથી ફાવે નહીં, તો એને જે યોગ્ય જે ફાવ્યું એવા કામે મૂકવો પડે. કારણ કે શારીરિક જે કંઈક ખોટખાપ પડાવી દઈએ પણ હવે ડોક્યુમેન્ટ કાઢી તો ન જ મૂકાય, પણ એને જે હવે બીજું કામ એને યોગ્ય કરીએ એવું કામ સોંપવાનું. ક્યાંક એવું બને કે કોમ્પ્યુટર ઓપરેટર હાથ ભલે નકામા થઈ ગઈ, બીજા કોઈ વ્યક્તિ પાસે બેસાડે અને એ ખાલી બોલતો જતો, આ શીપ અલ્ટરનેટથી બતાવો રોડ થાય કે કરતો જાય. મગજ એનું ચાલશે, ભલે હાથના કામ ન કરે, મગજ તો છે તો એ ઓપરેટ કરી શકે. એ રીતે પણ કાર્ય બદલી કરવી જરૂરી હોય. છઠ્ઠું, કોઈ કર્મચારી સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય, બોલવાનું થયું હોય, ચાય ઘર હોય ઘરમાં નથી થતું અહીંયા તો થાય જ નહીં. આવડો પ્રદેશ ચાલે ઘરમાં એ પ્રકૃતિ આપણું ઘર મેનેજમેન્ટ જ છે. ત્યાં 5 જણ મેનેજમેન્ટ કરે. આપણા પ્રાઇમ મિનિસ્ટર છે 130 કરોડ લોકોનું મેનેજમેન્ટ કરે. મેનેજમેન્ટ જ છે. પણ એમાં ક્યારેક સંઘર્ષ થાય ઘરમાં. આ શક્તિ મળી, આ ભાવ મળી, એની વાત પર સંઘર્ષ પણ મને ભાવતું કેમ ન બનાવ્યું? રોજ તમને ભાવતું બનાવ, આજે આપણે ભાવતું બનાવી બહુ થયું તો સંઘર્ષ. તો હવે આવી મોટી કંપની જામનગર જે ફેક્ટરી લઈ બેઠા સંઘર્ષ તો થાય. કર્મચારી વચ્ચે ઝઘડો થાય, ક્યારેક મેનેજર અને કર્મચારી વચ્ચે બબાલ થાય, કોઈ નાની વાતને લઈને. તો કોઈ કર્મચારી સહકર્મચારી આવે કે વિભાગના વડા સાથે કોઈ પ્રકાર વણબનાવ થયો હોય તો સ્વાભાવિક છે સંઘર્ષ ટાળવા માટે થાય શું? હવે મેનેજર અને ઝઘડો થયો હોય એટલે મેનેજર રાઈટ પર આવે અને એની પર વોચ રાખે. સેજ મિસ્ટેક જો એની કંઈક ખામી થાય તો પકડી લે. એ ફોલ્ટમાં એની વાત ઉભો તો પછી એના જે ઉપલા અધિકારી શું કરવું જોઈએ કે એ બે ક્યાંય ભેગા થયું કામ કરો, કે આ મેનેજર બદલી બીજા કરો કે આ કર્મચારી બીજી જગ્યાએ લઈએ, જેથી સંઘર્ષ થાય. સંઘર્ષ ટાળવા માટે બદલી કરવી પડે. એ બી ભેગા થાય તો વાત છે, એ ભેગા નથી કરવાની. બીજા વિભાગમાં નોકરી કરો તો એ બદલી કરવી પડે સંઘર્ષ ટાળવા માટે. કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય, એટલે કોઈ આવડતથી ધરાવતો હોય તો અને તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગમાં મેળવવા માટે પણ બદલી કરી શકાય. કોઈ કર્મચારી જે છે કોઈ ભલે એકાઉન્ટનો જાણકાર હોય પણ એને કમ્પ્યુટરને બધું ફાવતું હોય, બીજી કોઈ ટેકનિકલ બાબતો આવડતી હોય તો એ સેવાનો લાભ બીજા વિભાગમાં પણ આપી શકાય બદલી કરીને. તો એ કર્મચારીને અહીં તો બદલી કરી શકાય. અને સંસ્થાના દરેક કર્મચારી
દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે પણ બદલી કરવામાં આવી. બેંક તમે જોઈએ, બેંકમાં તમે જોજો 2-3 દી રોજ તમે આ પ્રમાણે તમને ખ્યાલ આવશે. બેંકમાં તમે જશો ને, એક દિવસ કેશિયરમાં બીજો બેઠો છે, બીજા દિવસે જુદો બેઠો, બીજા દિવસે અલગ બેઠો, એટલે એ આજે બેઠો, એ આજે બેઠો, બીજા દિવસે પછી યાદ કા આવે, બધી કોર્સ વારંવાર બદલે. એ બેંકોમાં સિસ્ટમ હોય, દરેક કર્મચારી રોજ અલગ અલગ પોસ્ટ પર બેસે. અગર બધા પગારમાં કંઈ ફેરફાર નથી કરતા, પણ એ પ્રકારની બદલી. એ બેંકમાં દરેક કર્મચારીને કેશિયરનું કામ આવડતું હોવું જોઈએ, ચેક વિભાગનું કામ આવડતું હોવું જોઈએ, લોન માટેનું વિભાગ અહીંયા આવડતું હોવું જોઈએ. એટલે બાળપણથી બધાનો અનુભવ થાય ને, બધું કામ શીખી લે. એ તો બધી જગ્યાએ એમને બે આવડે, એક પ્રકારની બદલી નાની તો જ એને બધા કામ આવડે. અત્યારે વ્યક્તિ એક જ જગ્યાએ બેસી રહે તો એ વ્યક્તિ જ્યારે રજાઓ કરે તો એ કામ કેશ કાઉન્ટર બંધ રાખવાનું, પૈસા લેવા તો આવે ને, તો એ કામ એ જ્યારે રજાઓ ત્યારે બીજું કોઈ બેસીને આવડવું જોઈએ. બધા કર્મચારી બધા જ કાર્યમાં નિષ્ણાત થાય, એટલે એના માટે જઈ પણ બદલી જરૂરી હોય છે. એટલે સંસ્થા દરેક કર્મચારીને દરેક વિભાગનું કામ આવડે, કાર્યપ્રણાલીની ખબર પડે, એના માટે જઈ પણ બદલી કરવામાં આવે છે. એક નમૂનાનો પત્ર આપ્યો છે બદલી અંગેનો. સાબર ફાઇનાન્સ લિમિટેડ દ્વારા પત્ર લખાઈ રહ્યો છે. એમના સંતોષ પુરોહિત મેનેજર છે, પત્ર લખી રહ્યા છે. મંગલમ ટાવર, મોતીપુરા સર્કલ, હિંમતનગર તમે જાઓ ને નજીક જ છે. 38-301 એનો પિનકોડ નંબર આપેલો છે. પછી સ્પેસ કે એપ્રિલની 16 તારીખ લખેલી હોય, 24 એપ્રિલ 2017 પત્ર લખે છે. ફોન નંબર આપ્યો હોય 02772, હિંમતનગરનો એસટીડી કોડ છે 287 5656 4 ક્રોસ આપી દીધા એમણે. ઈમેલ આઈડી આપ્યું છે. સાબર પ્રાણીનું નામ છે તમને ખબર હશે, પણ સાબર એપ ફાઇનાન્સ રૂપમાં @gmail.com એમનું ઈમેલ આઈડી આપ્યું છે. શ્રી જયેશ ચાવડા, જયેશને પત્ર લખે, કોને લખે? જયેશ. અને સાબર ફાઇનાન્સમાં નોકરી કરે છે જયેશ. એ સાયબર ફાઇનાન્સ સાથે જોડાયેલો હોય. જયેશ ચાવડા જે સિનિયર ક્લાર્ક છે વહીવટી વિભાગમાં સાયબર ફાઇનાન્સની અંદર હિંમતનગર 38-301 નોકરી કરે. અહીંયા જયેશ ચાવડાની બદલી કરવાની. એ નોકરી પેલા ક્યાં કરે? સાબર ફાઇનાન્સમાં નોકરી કરે, સિનિયર ક્લાર્કમાં છે અને વહીવટી વિભાગમાં છે. જેવું એમની જરૂર ઊભી છે નાણાં વિભાગમાં, વહીવટી વિભાગમાં છે પણ આવશ્યકતા ક્યાં અત્યારે? નાણાં વિભાગમાં. તો નાણાં વિભાગમાં બદલી થવા અંગે આ વિષય આપ્યો છે. શ્રીમાન, ઉપયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપણી હાલની જગ્યા સિનિયર ક્લાર્ક જે હતી વહીવટી વિભાગમાંથી 10/5/2017 10મી મે 2017 24મી એપ્રિલે પત્ર લખે છે. પણ બદલી ક્યાંથી ગણાશે? 10/5 એટલે 10મી મે 2017 અમલ થાય તે રીતે સિનિયર ક્લાર્ક નાણાં વિભાગમાં બદલી કરવામાં આવે. એટલે ઓલા આપણે હતો વિવેકમાં, અહીંયા સિનિયર ક્લાર્ક જ હતો, નાણાં વિભાગમાં મોકલ્યો તો અહીંયા પણ એ સિનિયર ક્લાર્ક જ રહેશે. એટલે મતલબ પગારે નહીં બદલાય, સત્તા વહીવટ કોઈ પણ પ્રકાર ઇજાફામાં કે વધઘટ થશે નહીં. તો એ તમે જાણશો. સંસ્થાના કર્મચારી વિશે નીતિ વિષયને આ નીતિ નિયમોને અનુરૂપ જ્યારે વર્ગ 3 નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના એટલે ક્લાસ 1 અધિકારી હોય ને, ફર્સ્ટ ક્લાસ, ક્લાસ 2 અધિકારી, આ ક્લાસ 3 અધિકારી કહેવાય. શું કહેવાય? ક્લાસ 3. ક્લાસ 1 અધિકારી એટલે કલેક્ટરની બધા ક્લાસ 1 અધિકારી કહેવાય. આઈએસ થયેલા હોય, આઈપીએસ બધા એ ક્લાસ 1 અધિકારી કહેવાય. એમ નીચે જે આવતા હોય એ ક્લાસ 2 અધિકારી. ક્લાર્કની બધા ક્લાસ 3 અધિકારી. ક્લાસ 1 અધિકારી મુજબ પગાર ઊંચા હોય સૌથી. ક્લાસ 2 અધિકારી સત્તાએ પ્રબળ હોય, કલેક્ટરનો પ્રભાવ પડે. ક્લાસ 3 અધિકારીનો પગાર નોર્મલ, પણ નોર્મલ એટલે તો 30,000 50,000 તો હોય.
એ નોર્મલ કહેવાય. હા, રેલવેની અંદર પગાર ધોરણ સમજ્યું છે. રેલવેમાં તમે જોયું છે, હાઈવે વાત કરો, ડબ્બો હોય આટલા મોટો રેલવે, એનો પગાર 35,000 રૂપિયા. આ કહેવાય કે પીવું છે, સફાઈ કર્મચારી તરીકે કામ કરે, પગાર 35,000 રૂપિયા. નાકા ભારતમાં મફત ફરવાનું ટ્રેનમાં જ્યાં જવું એ ફેમિલી છે. અને હાઈવે ડબ્બો જગ્યા નથી બધા આગળ હું તો પાછું 35,000 પગાર તો ડાયા થયો. અને આ હાઈવેમાં હાથો રહ્યો અને ચાંદીનો ખરાબ હોય હાથો ડબ્બામાં સરસ બીજી ઓર્ડર આપો સિવિલ બીજી બોટલનો ડબ્બો આટલો પગાર હોય શું કામ જે વ્યવસ્થિત રહો શાક પાણી ચેક ચેક કરીને ચશ્મા વગર આરામથી વાળો એ જે કામને અનુરૂપ જ રહેવા માંગે છે. મારું હું ખેતી કરું, 8 મહિના આરામ કર્યો, આરામ નથી કર્યો, ખેતી ગીરી તો ખેતર જવું તો આવી તો તૈયાર થઈ જાઓ ઈચ્છા પીછા કરી. અહીંયા મેરે 50,000 પગાર ખેતર 50,000 પગાર તો પાંચ સગાઈ કરીને પાવર સામાન્ય તમે જો ઓફિશિયલી વર્ક કરતો કોઈ કર્મચારી હોય ખાલી 10,000 પગાર હોય તો એ આપણું ડેટ થઈ જાય. એ મોટા મોટા માણસમાં તમે જો 60,000 સુધી બેઠો હોય, રિસેપ્શન કાઉન્ટર બેઠા અપટુડેટ થઈને બેઠા હોય, આપણને લાગે આપણે 50,000 પગાર છે, 8,000 પરિસ્થિતિ જ્યાં તમને સારો પગાર મળે, સારું વળતર મળે એ જગ્યાએ તો તમારે વ્યવસ્થિત થઈને જ જવું જોઈએ. પછી ખેતર હોય તો આપીશું. ખેતરની હું તો બિઝનેસ જ છે. 12 ને 6 લાખ ખેડૂતો એ કહેવાય ખેડૂત બની આવું ખાવાનો ખબર પડે. ખાલી 3 મહિનાનું જીરું હોય, જીરું વાવે 3 મહિનાનો પાક હોય છે, 90 દિવસમાં જીરું તૈયાર થઈ જાય. ફાયદાનું જીરું થઈને પૂરું ખર્ચો કાઢો 2 લાખનો 6-7 લાખ તો વધી 12 મહિને આવક સીધી થઈ જાય. મહિને 1 જણો હોય 2 જણા 50,000 રૂપિયા પગાર થયો તો હિસાબ મારો નથી. ખેડૂત સુખી જ છે. જે કામ કરવું છે અમુક પાસે જમીન છે પણ કામ નથી કરવું. અમે દીકરી ખેતી નહીં તો શું ખેતી જેનું કેવું રહેતું છે. આ જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે તરીકે ચીજ છે એ કંપનીઓ કોને આધીન હાલે તમને ખબર છે? ખેતીને આધીન જ હાલે. જે દિવસે ખેતી કરવાનું બંધ કરી દેશે ખેડૂતો એ આ બધી ફેક્ટરીઓ કંપનીઓ બધી બંધ થઈ જશે. કારણ કે બધા માટેનો કાચો માલ તો ક્યાંથી આવે ખબર છે? ખેતરમાંથી જ આવે ને. કોઈ તેલ બિયાનું વાવેતર નહીં કરે તો આ તેલના ડબ્બા ખાલી કરીને વળાય એ નહીં ભરાય. તેલ બિયા હોય છે તો તેલ અંદર ભરશે પણ કાચો માલ હોવો જોઈએ. કાચો માલનું ઉત્પાદન જગતનો તાત ખેડૂત કરે તો એની આવક એ કમાય ઓછું એ હોટ. કપાસનું ઉત્પાદન કરતો ખેડૂત એ 11,000 રૂપિયા કપા 1 મણ કપા વેચી દે. પછી જે બધા આવે ને એ બધા કમાય. એક સામે જોઈ લેવા જાવ તો 12 રૂપિયાની જોડ થાય તો કપાસ પાછી બનાવવું પડે. આખો કપાસને 1,000 રૂપિયા દઈ દીધો સૌથી વધારે એટલો ભાવ. એ કપાસ બધી બી નીકળે એને તેલ કાઢે કપાસિયાનું તેલ બીમાંથી એ આપણે 1900 રૂપિયા ડબ્બો આપીએ. બીજા બધા કમાય ખેડૂતને તો ઓછી આવક. અહીંયા સંસ્થાના જે અમુક નીતિ નિયમો છે જ્યારે વર્ગ 3 નો કોઈ પણ કર્મચારી પોતાની નોકરીના 3 વર્ષ પૂરા કરે ને ત્યારે તેને અન્ય વિભાગમાં તે જ હોદ્દા સાથે બદલી કરવામાં આવે છે. જેથી આપણે 3 વર્ષ પૂરા થઈ ગયા છે જયેશ ચાવડાને એટલે એની બદલી કરવામાં આવી છે. સંસ્થાના દરેક કર્મચારી સંસ્થાના દરેક વિભાગના કાર્યથી પરિચિત થાય અને પોતાના કૌશલ્યનો ઉપયોગ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરી શકે એટલા માટે આ બદલી કરવામાં આવી રહી છે. પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં
કોઈ જ પ્રકારનો ફેરફાર લાગુ પડતો નથી, તેની નોંધ લઈશું. એટલે પગારની બધું એમને રહેશે. આભાર. આપનો વિશ્વાસ સંતોષ રોહિત, મેનેજર વહીવટ વિભાગ છે. આની નકલ નાણાં વિભાગને મોકલવી પડે, કારણ કે બદલી કરીને અહીંયા મોકલવાનો છે. એટલે કેપિટલમાં કોઈ નકલ હમણાં થજો નાણાં વિભાગ. પછી અપકર્ષ આપ્યું છે, શબ્દ જેવો છે અપકર્ષ. अवकश अक्षरों शब्द है. निचली पायरी उतारी देवानी क्रिया. कोई व्यक्ति ने शिक्षात्मक पगલું આ ભરવામાં આવે કોઈ વ્યક્તિ પ્રત્યે, કર્મચારી પ્રત્યે કંપની દ્વારા જ્યારે અવકશ કરવામાં આવે ને ત્યારે મોટા ભાગના લોકો નોકરી છોડીને જતા રહે. 50,000 રૂપિયા પગારની પોસ્ટમાં જ્યારે કામ કર્યું હોય, પછી કંઈક ભ્રષ્ટાચારમાં પકડાઈ ગયો હોય, પછી કંપનીને એમ કહીએ કે આજથી તમારે ક્લાર્કમાં બેસવાનું હોય એટલે 12,000 રૂપિયા તમારો પગાર રહેશે, પછી નોકરી કરશે જ નહીં કરે. તો મોટે ભાગે હું એવું માનું છું કે નોકરી તો બીજે કારણ કે ઊંચો સત્તા ભોગવ્યું હોય ને પછી નીચે બે કામ કરવું ન ગમે. એ જ સંસ્થા આ સ્વાભાવિક વસ્તુ. એ ઘટના જે કર્મચારીને અપકર્ષ જ્યારે કરવામાં આવે ને એ એક શિક્ષાત્મક પગલું હોય. એમાં સુધા આબરૂ એક પ્રકારની આબરૂને હાનિ પહોંચે, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. એટલે ભલે ત્યાં સુધી પણ એ ક્યારે આછેરનું પગલું હોય, જ્યારે કોઈ કર્મચારી 2-3 વખત એને ટકોરવા છતાં પણ જ્યારે સુધરે નહીં ત્યારે અપકર્ષનું પગલું અપનાવવામાં આવતું હોય છે. તો સંસ્થાના કર્મચારીઓની કાર્ય પદ્ધતિ, એનો વ્યવહાર અને વર્તનની દેખરેખ રાખવી તે પણ એક મહત્વનું પાસું હોય. કે કોઈ કર્મચારી રોજ કામે આવે બરોબર, પણ એ કંપનીમાં કેવું વર્તન કરે, એની રહેણી કહેણી કેવી, બીજા કેવું વર્તન કરે, જેન્ટ્સ અને લેડીઝ એ જે ભલે સાથે બધા કામ કરતો એમની વચ્ચે કેવો ભેદભાવ રહે. કારણ કે ભેગા જ્યારે કામ કરતો ત્યારે અંદર વિરોધાભાસ પણ થતો હોય. ખાસ કરી જ્યારે છોકરીઓ પછી જો જ્યારે નોકરી કરતી હોય સાહેબ ત્યારે એનું શોષણ વધારે થતું હોય. કારણ એમને નાનું કામ એમની પાસે કામ તોડાઈ નાખે એવું થાય, પણ ઓછો પગાર આપવો પડતો હોય. અને એ નિર્માણ પામે એ કર્મચારી વચ્ચે પણ ક્યારે એવા અયોગ્ય શબ્દોનો ઉપયોગ ન થાય, વારંવાર કોઈ ઝઘડો થાય, ગારું બોલી શબ્દો બોલતા હોય તો સ્ત્રી સભ્યો અપશબ્દ બોલતો તો આ બધું વ્યાજબી ન કહેવાય. ત્યારે એવા લોકોને ત્યાંથી દૂર કરવા એવી એક અગત્યનું પગલું હોય છે. એટલે જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે એમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે એવા ફેરફારને અપકર્ષ કહેવાય. મેનેજર બનાવ્યો હોય, મેનેજરની પોસ્ટ આપી દીધી હોય, હવે પણ એ વ્યક્તિ મેનેજરને યોગ્ય હોય જ નહીં, મેનેજરોને કામ જ નથી આવડતું, તો પછી એને હાથોઈને પાછું મૂકી દે. છતાં એને હોદ્દો ઊંચો આપ્યા પછી પણ જો એ કાર્ય કરવામાં સક્ષમતા ન કેળવી તો એને નીચલી કાર્ય ઉતારી દેવું જોઈએ. બરાબર, બાકી કશું કાલે રહેશે.